બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 11માં રાજસ્થાનમાં આવેલા સાલાસર બાલાજી ધામ તરીકે પ્રખ્યાત હનુમાનજી મંદિર વિશે। સાલાસર ધામ એ હનુમાનજીનું જાગૃત સ્થાન છે। રાજસ્થાનમાં બાલાજી તરીકે ઓળખાતા હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેમાંથી સાલાસરના ચમત્કારિક શ્રી બાલાજી મંદિરનું વિશેષ મહત્વ છે। સાલાસર રાજસ્થાન રાજ્યના ચુરુ જિલ્લાના સુજાનગઢ તાલુકામાં આવેલું છે। સુજાનગઢથી આશરે 25 કિલોમીટર દૂર સાલાસરનો પવિત્ર પ્રદેશ રણના પર્વતો વચ્ચે આવેલો છે। શ્રી બાલાજી સાલાસરના દરેક કણમાં હાજર છે। સાલાસરમાં શ્રી બાલાજી મંદિર રાજસ્થાની શૈલીમાં બનેલું એક ભવ્ય અને વિશાળ મંદિર છે। સાલાસર સ્થિત સિદ્ધપીઠ બાલાજીની મૂર્તિ આસોટા ગામના એક ખેતરમાં પ્રગટ થઈ હતી। બાલાજીના પરમ ભક્ત મોહનદાસે સૌપ્રથમ મૂર્તિને ખેતરમાં હળ ચલાવતી વખતે જોઈ હતી। ત્યારબાદ શ્રી બાલાજી મહારાજની દિવ્ય પ્રેરણાથી ભક્ત શ્રી મોહનદાસે આજથી 253 વર્ષ પહેલા વિક્રમ સંવત 1811 શ્રાવણ સુદ 9મી શનિવારના રોજ સાલાસરના પવિત્ર ક્ષેત્રમાં શ્રી બાલાજીની મૂર્તિ સ્થાપિત કરી હતી। ભક્ત મોહનદાસજી અને તેમની બહેન કાનહીબાઈએ બાલાજીની અતૂટ ભક્તિભાવથી સેવા કરી અને તેમના પ્રત્યક્ષ દર્શન કર્યા। એવું કહેવાય છે કે શ્રી બાલાજી અને મોહનદાસજી એકબીજા સાથે વાતચીત કરતા હતા। મંદિરમાં સોનાના સિંહાસન પર શ્રી બાલાજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે। તેના ઉપરના ભાગમાં શ્રીરામ દરબાર છે અને નીચેના ભાગમાં દાઢી અને મૂછોથી શણગારેલા હનુમાનજી શ્રી રામના ચરણોમાં શ્રી બાલાજીના રૂપમાં બિરાજમાન છે। મુખ્ય મૂર્તિ શાલિગ્રામ પથ્થરથી બનેલી છે, જે ગેરુ રંગ અને સોનાથી શણગારેલી છે। બાલાજીનું આ સ્વરૂપ અદ્ભુત, આકર્ષક અને પ્રભાવશાળી છે। મૂર્તિને ચારેય બાજુ સોનાથી શણગારવામાં આવી છે અને તેના પર સોનાના રત્નોથી જડિત ભવ્ય મુંગટ મૂકવામાં આવ્યો છે। મૂર્તિને લગભગ 5 કિલો સોનાથી બનેલી સોનાના છત્રથી પણ શણગારવામાં આવી છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમયથી જ મંદિરમાં એક અખંડ દીવો પ્રજ્વલિત છે। મંદિર સંકુલની અંદરના પ્રાચીન કુવાના મીઠા મુક્ત પાણીને આરોગ્યવર્ધક માનવામાં આવે છે। ભક્તો અહીં સ્નાન કરે છે અને ઘણી બીમારીઓથી મુક્તિ મેળવે છે। મંદિરની અંદરનો પ્રાચીન ધૂણો આજે પણ સળગે છે। શરૂઆતમાં ખીજડાના ઝાડ પાસે એક નાનું મંદિર હતું। શ્રી બાલાજી મહારાજની કૃપાથી આજે ત્યાં સોનાનું બનેલું એક મોટું મંદિર છે। ખીજડાનું ઝાડ હજુ પણ અસ્તિત્વમાં છે, જ્યાં ભક્તો નારિયેળ અને ધ્વજ ચડાવે છે અને લાલ દોરા બાંધીને માનતાઓ કરે છે। મંદિરના શિખર પર લાલ ધ્વજ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરી સતત લહેરાતો રહે છે। શ્રી બાલાજી મંદિરથી લગભગ 1 કિલોમીટર પહેલા શ્રી અંજની માતા મંદિર આવેલું છે। આ ભવ્ય મંદિર, જેની પ્રતિમા સ્વર્ગમાં બનેલી છે, તે એક ભવ્ય વૈભવ અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવે છે। સાલાસરની મુલાકાત લેતા ભક્તો સૌપ્રથમ શ્રી અંજની માતા મંદિરમાં પૂજા અને પ્રાર્થના કરે છે અને પ્રસાદ અર્પણ કરે છે। ત્યારબાદ ભક્તો શ્રી બાલાજી મંદિર તરફ આગળ વધે છે। કેટલાક ભક્તો મંદિર સુધી પહોંચવા માટે આલોટતા જાય છે। જે યાત્રાળુઓ પગપાળા ચાલીને જાય છે, તેઓ હાથમાં લાલ ધ્વજ લઈને જાય છે। શ્રી બાલાજીને દૈનિક પરંપરાગત પ્રસાદ
ભક્ત શ્રી મોહનદાસજીના વંશજો દ્વારા ચડાવવામાં આવે છે. પ્રસાદમાં ચૂરમા, લાડુ અને પેંડાનો સમાવેશ થાય છે. શ્રી બાલાજીને ચડાવવામાં આવતા પ્રસાદમાં પરંપરાગત રોટલી અને ખીચડીનો પણ સમાવેશ થાય છે. શ્રી બાલાજી મહારાજને સમર્પિત મંત્ર જપ અને કીર્તન અહીં સતત કરવામાં આવે છે. શ્રી બાલાજી મહારાજના આશીર્વાદથી ભક્તોની મનોકામના પૂર્ણ થયા પછી તેમને ધ્વજ, નારિયેળ અને છત્ર અર્પણ કરવામાં આવે છે. કેટલાક શ્રદ્ધાળુ ભક્તો સવામણી ભંડારા વગેરે પણ કરે છે. સવામણી ભંડારો અહીં સૌથી પ્રચલિત વિધિ છે. દેશ અને વિદેશથી ભક્તો શ્રી બાલાજીના દર્શન કરવા માટે સાલાસર આવે છે. મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની સંખ્યા વધુ હોય છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની પૂર્ણિમાના દિવસોમાં અહીં એક વિશાળ મેળો ભરાય છે, જે ઘણા દિવસો સુધી ચાલે છે. આ પ્રસંગે ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચે છે. લાખો ભક્તો પગપાળા પણ આવે છે. રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત સમગ્ર ભારતમાંથી ભક્તો અહીં આવે છે. સવામણી શું છે? સવામણી એ શ્રી બાલાજી મહારાજને અર્પણ કરવામાં આવતો 50 કિલો ભોગ પ્રસાદ છે. આ પ્રસાદ સામાન્ય રીતે એક જ પ્રકારના હોય છે: લાડુ, પેંડા, બરફી અને ચૂરમા. પરંતુ મોટા ભાગની સવામણીમાં ચણાના લોટના લાડુ હોય છે. ભોગ ધરાવ્યા પછી સવામણીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 11 શ્રી સાલાસર બાલાજી ધામ મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.